પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય જે છે એ આપણે આગળ વધારીએ છીએ. હેશટેગ ન્યુમરોલોજી, હેશટેગ નંબર 8, 8 નંબર. હવે 8 નંબરમાં તારીખ આવે 8 તારીખ, 17 તારીખ અને 26 તારીખ. બરાબર છે. ગ્રહ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા 8 નંબરનો ગ્રહ થાય છે શનિ ગ્રહ થાય છે. બરાબર છે. વાર પ્રમાણે જોવા જઈએ તો જે ગ્રહ થાય છે એ જ ગ્રહનો વાર થાય છે, એટલે કે શનિવાર થાય છે. હવે શુભ દિવસો, શુભ મહિનાની આપણે વાત કરીએ તો અહીંયા 21 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી અને 21 જાન્યુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી સુધી. બરાબર છે. આ 60 દિવસ જે છે એ શુભ રહેશે 8 નંબરના જાતકો માટે, જેની જન્મ તારીખ જે છે 8 આવે છે તેના માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ વધીએ તો હવે આની અંદર ભાગ્યોદય વર્ષની વાત આપણે કરીએ તો એક છે 26મા વર્ષે અને બીજું વર્ષ છે 35મા વર્ષે. બરાબર છે. કલર પ્રમાણે આપણે જોવા જઈએ તો કાળો કલર, ગ્રે કલર અને જાંબલી કલર એ શુભ રહેશે. ઉપાસનાની વાત કરીએ આપણે તો 8 નંબરનો જે ગ્રહ છે એ શનિ છે. બરાબર છે. વાર પણ શનિ છે. તો અહીંયા ઉપાસનામાં પણ જે છે એ શનિદેવ જ આવશે, એટલે કે શનિદેવની ઉપાસના જે છે એ અહીંયા જે છે ઘણી શુભ રહેશે. બરાબર છે. હનુમાનજીની ઉપાસના જે છે એ શુભ રહેશે. બરાબર છે. જનરલી જે છે તમને લોકોને ખ્યાલ જ છે કે શનિની સાડાસાતી અને જે છે નાની પનોતી. બરાબર. એટલે કે શનિની 2.5 વર્ષની પનોતી, સાડાસાતી એટલે 7.5 વર્ષની પનોતી, 7.5 વર્ષનો સમય. તેમાં આપણે શનિદેવને જે છે એ પૂજા અર્ચના, પ્રાર્થના, મંદિરે જવું, દર્શન કરવા એ આપણે કરીએ છીએ. અને સાથે સાથે જે છે હનુમાનજીને પણ આપણે જે છે પૂજાપાઠ, પ્રાર્થના અને દર્શન કરીએ છીએ. તો અહીંયા જે છે એ 8 નંબર માટે પણ આ જ વસ્તુ છે, આ જ પ્રમાણે છે. બરાબર છે. તેના સિવાય જે છે એ આપણે જે છે એ ઉપવાસમાં જોઈએ, ઉપવાસ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા શનિવાર આવે છે. બરાબર છે. શનિવારનો જે છે ઉપવાસ આપણે કરીશું તો શુભ રહેશે. બરાબર છે. હવે આ અંક જે છે ને શનિનો અંક છે. બરાબર. 8 નંબર. બરાબર છે. તો અહીંયા જે છે એ મેં તમને 9 અંકમાંથી સ્ટ્રોંગ, જે મજબૂત અંક મેં તમને સમય પ્રમાણે, અત્યારનો જે સમય છે, આવનારો જે સમય રહેશે અને યુગ પ્રમાણે મેં તમને જણાવ્યું હતું કે 4 નંબર. બરાબર. એ જ પ્રમાણે મારા મત પ્રમાણે બીજો જે મજબૂત કોઈ અંક હોય, બરાબર છે, તારીખો પ્રમાણે, અંક પ્રમાણે, તો એ છે બીજા નંબરનો અંક 8 નંબર, એટલે કે શનિનો અંક. બરાબર છે. આ અંક પણ જે છે એ ખૂબ જ શુભ છે, મજબૂત છે, સ્ટ્રોંગ છે. બરાબર છે. એનર્જીવાળો છે, પાવરવાળો છે. બરાબર છે. તો અહીંયા આજે આપણી 8 નંબરના અંકની જે વાત કરી છે, જે જાણકારી જે પ્રાપ્ત કરી એ અહીંયા પરિપૂર્ણ કરીએ છીએ. બરાબર છે. હેશટેગ ન્યુમરોલોજી, હેશટેગ નંબર 8.